શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગ પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગમાં માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયાં ચડવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8A પર વચ્ચે આવેલ છે. ચોટીલા અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિલોમીટર અને રાજકોટથી આશરે 50 કિમી જેટલું થાય છે. સમુદ્ર સપાટીની તુલનાએ ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે. શ્રી ચામુંડા માતાજીના મંદિરનો ઇતિહાસ. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિમાની પ્રાર્થના કરી. ત્યારે આદ્યશક્તિમાના હવનકુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિને ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલો. ત્યારથી તે જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાય અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચો પૂરેલ છે તેવી લોકવાયકાની આજે પણ સાક્ષાત તેના ભક્તોજનો તપ અને ભક્તિથી મા ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને શક્તિની દેવી છે. તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવા આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની આગળ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ નહોતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા. આશરે 155 વર્ષ વિક્રમ સંવત 1910 થી 1916 પહેલાં મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા. હાલ તેના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે. શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડિયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના, ચોટીલા વિસ્તારમાં ખાચર, ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા, સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છમાં રબારી તથા આહિર સમાજ, દીવ, સોમનાથ, વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફ સતવારા સમાજ અને અન્ય ઘણા બધા સમાજોમાં કુળદેવી તરીકે પૂજાય છે. શ્રી ચામુંડા માતાજીના ડુંગર પર ચડવા માટે હાલ 535 પગથિયાં છે જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે. દર 100 પગથિયાં ચડતા પીવાની પાણીની વ્યવસ્થા છે જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળે છે. તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી રોડ ઠેડો હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહાચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે જાણે કે ધાર્મિક મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સભર દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર પર ચડી જાય છે. ત્યારે અસંખ્ય માઈ ભક્તો આરોટતા કે દંડવત પ્રમાણ કરતા ડુંગરના 635 પગથિયાં સડસડાટ ચડી જાય છે. તે દ્રશ્ય જોઈને ભલભલા નાસ્તિક માનવીનું
મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીના પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઈ ભક્તોને લાપસી, દાળ-ભાત, શાકનો પ્રસાદ તેમજ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.